गुरुं शङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूप हरि महामोहतम पुंज जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। जय सियाराम बधाने। जय सियाराम। રામ ગીતા પંચવટીનો આપણે આ પ્રસંગ જોઈ રહ્યા છે. એની પૂર્વ ભૂમિકામાં રામજી અને લક્ષ્મણજીના સંવાદો છે, જ્યાં પંચવટીમાં લક્ષ્મણજી રામજીને 5 પ્રશ્ન પૂછે છે. અને આપણે ગયા વીકે જોયું એમ ભગવાન મોટા ભાગનો સમય વનવાસ દરમિયાન ચિત્રકૂટમાં રહ્યા છે, લગભગ 12 વર્ષની આસપાસ. અને પછી પાછળનો થોડોક સમય પંચવટીમાં અને લંકામાં અને બધામાં ભગવાને ગાળ્યો, પણ મોટા ભાગનો સમય ચિત્રકૂટમાં છે. અને એટલા માટે ઘણા સંતોનું પણ એવું માનવું છે કે ભગવાન ચિત્રકૂટ છોડીને ક્યાંય ગયા જ. જેવી રીતે કૃષ્ણ માટે કૃષ્ણ ભગવાન માટે કહેવાય કે એ વૃંદાવન છોડીને ક્યાંય ગયા નથી, એવી રીતે રામજી માટે પણ એવું કહેવાય. ભલે 12 વર્ષ રહ્યા ત્યાં, પણ એમ કે એ ભગવાન રામ ચિત્રકૂટમાં આવ્યા અને ચિત્રકૂટમાં એમને એટલી બધી લહેર કરી કે અને એટલું બધું એમને ગમી ગયું. હમણાં બાપુએ છેલ્લી કથામાં ચિત્રકૂટની બધી કપાઈઓ લઈને એનું વર્ણન કર્યું હતું કે એમ કે કેવી રીતે રામ સીતા અને લક્ષ્મણ એમ કે ત્યાં રહેતા હતા. અને આપણે બાપુ પાસે સાંભળ્યું કે સંતો તો એવું માને છે કે ભગવાન ચિત્રકૂટ છોડીને ગયા નથી, પણ આપણે ઇનડાયરેક્ટલી ગયા સત્સંગમાં જોયું હતું કે હનુમાનજી પણ એવું માને છે કે ભગવાન ચિત્રકૂટ છોડીને ક્યાંય ગયા નથી. અને ચિત્રકૂટ વખતે હનુમાનજી તો ત્યાં હતા, પણ હનુમાનજીનો તો મેળાપ પાછળથી કિષ્કિંધા કાંડમાં થયો અને ચિત્રકૂટની બધી કથા તો અયોધ્યા કાંડમાં. છતાંય હનુમાનજીને પણ એવું લાગ્યા કરે કે ભગવાન ચિત્રકૂટ છોડીને ગયા નથી. એટલા માટે કે જ્યારે તુલસીદાસજીને દર્શન કરાવવાના થયા કે ચાલો હું તમને રામજીના દર્શન કરાવું, અને આપણે આ કથા જુદી રીતે જોઈ હતી કે ભાઈ ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે રઘુવીર. હનુમાનજી આ બોલ્યા અને એમને તુલસીદાસજીને ઈશારો કર્યો કે અત્યારે એમ કે જેને તિલક કરી રહ્યા છે એ રઘુવીર છે. પણ એ બતાવવા માટે, એ એમના દર્શન કરાવવા માટે હનુમાનજી એમને અયોધ્યા નતા લઈ ગયા, એમને ચિત્રકૂટ લઈ ગયા હતા તુલસીદાસજીને. એટલા માટે ભગવાનને ચિત્રકૂટ બહુ પ્રિય હતું, પણ છતાંય હવે લીલા કરવાની હતી એટલે ભગવાન ત્યાંથી આગળ જઈ અને પંચવટી તરફ જાય છે. અને આપણે ગઈ વખત જોયું એમ અગસ્ત મુનિનું બીજું નામ છે કુંભજ ઋષિ. એ કુંભજ ઋષિ કાં તો અગસ્ત મુનિ, એ પછી એમને કહે છે કે ભગવાન તમે પંચવટીમાં જઈને નિવાસ કરો ગોદાવરીની નજીક, અને દંડકારણ્ય વન, જેને દંડક વન પણ કહેવાય છે, એને તમે પાવન કરો. એટલે ભગવાન ચિત્રકૂટથી પંચવટીમાં રહે છે. અને આ છેલ્લા 1-2 વર્ષની વાત છે, ત્યાં રહેતા હતા. એ વખતે એક વખતે સીતા માતા ત્યાં ન હતા, ત્યારે સારો અવસર જોઈ અને લક્ષ્મણજી ભગવાનને આ 5 પ્રશ્નો પૂછે છે. આપણે ગઈ વખતે થોડું જોયું કે કોઈકને કોઈ પ્રશ્ન કરવાનો હોય
તો આપણે એનો કોઈક સારો પ્રશ્ન, સારી જિજ્ઞાસા, તો એમ કે સારા અવસરની રાહ જોવાની, એક મોકો જોવાનો કે ભાઈ બધું બરાબર છે, જેની પાસેથી આપણે જાણવું છે એ સુખાસનમાં છે, સુખમાં બેઠા છે, આનંદમાં છે. અને થોડુંક આપણે જોયું હતું કે આ બે પ્રસંગમાં ઘણી બધી પેરેલલ છે. એક તો જે લક્ષ્મણજી રામજીને પૂછે છે પ્રશ્ન તે, અને બીજું શિવજી ને પાર્વતીજી પ્રશ્ન પૂછે છે. એ બંને પ્રસંગોમાં ઘણી બધી સામ્યતા છે. આપણે થોડી જોઈ હતી કે અહીંયા લક્ષ્મણજીએ જોયું, એક બાર પ્રભુ સુખ આસીના, લક્ષ્મણ બચન કહે છલહીના. ભગવાન સુખાસનમાં બેઠા હતા ત્યારે લક્ષ્મણજી ભગવાન પાસે જઈને આ જિજ્ઞાસા કરે છે. અને એવી જ રીતે પાર્વતીજી, પાર્વતી ભલ અવસરની ગઈ, શંભુ પહી માતુ ભવાની. પાર્વતી ભલ અવસર. પાર્વતીએ પણ જોયું કે અત્યારે ભલો અવસર છે, સરસ અવસર છે, તો હું અત્યારે જઈ અને શિવજી પાસે બેસું અને પછી એમને હું પ્રશ્ન, મારે જે જિજ્ઞાસા છે તેમને આજે હું પૂછી લઉં, કારણ કે અત્યારે સરસ મોકો છે. અને પછી સંબોધનમાં પણ આપણે જોયું કે એમને લક્ષ્મણજીએ કીધું કે ભાઈ સુર નર મુનિ સચરાચર સાઈ, મેં પૂછું નિજ પ્રભુ કી નાઈ. કે હું તમે મને ખબર છે કે તમે સુર, નર, મુનિ અને સકલ સચરાચરના નાથ છો અને સ્વામી છો, પણ હું તમને મારા સ્વામી છે એવી રીતે હું પૂછું છું. અને ત્યાં પાર્વતીએ શું કીધું? વિશ્વનાથ મમ નાથ પુરારી, ત્રિભુવન મહિમા વિદિત તુમ્હારી. તમે વિશ્વના નાથ છો. અહીંયા કીધું સુર નર મુનિના નાથ છો, સચરાચરના નાથ છો. ત્યાં કીધું વિશ્વના નાથ છો, પણ તમે મમ નાથ, મારા નાથ છો એવી રીતે મને આ જવાબ આપો. વિશ્વના નાથ છો એવી રીતે જનરલ જવાબ નહીં, મારા માટે મને જે યોગ્ય હોય એ પ્રમાણે તમે કીધું, આનો જવાબ આપો. બીજું, પાર્વતીજીએ ત્યાં 9 પ્રશ્ન કર્યા અને લક્ષ્મણજીએ અહીંયા 5 પ્રશ્ન કર્યા. પાર્વતીજીએ 9 પ્રશ્ન કર્યા. સંતો એવું કે છે કે 9 પ્રશ્નોના જવાબમાં આપણને 9 દિવસની રામકથા મળી. એક પ્રશ્નના જવાબમાં 1 દિવસ કાઢે એવી રીતે 9 દિવસની રામકથા. પણ એવું પણ કહેવાય છે કે પાર્વતીના ઘણા બધા રૂપો છે, શક્તિના, માતાના ઘણા બધા રૂપો છે. આપણે નવરાત્રિ ઉજવીએ. નવરાત્રિ જ કેમ? તો કે માતાના 9 રૂપ મુખ્ય છે. અને નવરાત્રિના દિવસોમાં આપણને આસ્થા પર એના નામ પણ આવે કે કયા દિવસે કયું રૂપનું મહત્વ છે. એટલા માટે 9 રૂપ અને એમના 9 જુદા જુદા મુખ, એ 9 રૂપના 9 મુખના એક મુખનો એક પ્રશ્ન, એટલે 9 પ્રશ્ન. અહીંયા લક્ષ્મણજીએ 5 પ્રશ્નો પૂછ્યા. એ લક્ષ્મણજીના 5 મુખના પ્રશ્નો છે. એક મુખનો એક પ્રશ્ન. હવે આપણે થાય કે લક્ષ્મણજીના 5 મુખ કેવી રીતે? કારણ કે લક્ષ્મણજી તો શેષાવતાર છે, એટલે 1000 મુખ વાળા છે. તો શેષ અવતાર તરીકે જોઈએ તો લક્ષ્મણજીના શેષનાગના 1000 મુખો છે. પણ સિમ્બોલિક રીતે તમે એને જુઓ, તમે જે સૈયા પર
જે શેષ નાગની સૈયા પર વિષ્ણુ ભગવાન સૂતા છે એને તમે જોશો તો લગભગ 5 મુખ વાળા તમને વધારે દેખાશે. ના લગભગ એટલા માટે શબ્દ વાપરું છું કે ક્યાં ક્યાંક લોકોએ 7 મુખ વાળા પણ બતાવ્યા છે. એટલે 5 મુખ કાં તો 7 મુખ, પણ મોટે ભાગે તમે ચિત્રોમાં જોશો તો તમને 5 મુખના વધારે જોવા મળશે. પણ હમણાં અમે આ સિરિયલ જોતા હતા એમાં 7 મુખના છે. એટલે 7 મુખના પણ ઘણા માને છે, પણ વધારે પડતા લોકોનું માનવું છે 5 મુખ વાળા શેષનાગ એમની રક્ષા કરે છે, એમની સેવા કરે છે. અને એક એક મુખનો એક એક પ્રશ્ન છે. એટલા માટે લક્ષ્મણજીના પ્રશ્નો 5 છે અને પાર્વતીજીના પ્રશ્ન 9 પ્રશ્ન છે. પાર્વતીજીએ સંબોધન કર્યું કે ચર અરુ અચર નાગ નર દેવા સકલ કરહી પદ સંગ પંકજ સેવા. ચર અરુ અચર નાગ મુનિ દેવા, આટલા લોકો ભગવાન તમારી સેવા કરે છે. તમે વિશ્વના નાથ છો, પણ તમે મારા નાથ તરીકે આ જવાબ આપો. લક્ષ્મણજી કે છે સુર નર મુનિ સચરાચર સાઈ મેં પૂછે નિજ પ્રભુ કી નાઈ. હે ભગવાન, તમે સુર નર, સુરના નાથ છો, નરના નાથ છો, મુનિના નાથ છો, અને સચરાચર, ચર અને અચર. ચર એટલે જે બધું હાલે ચાલે છે તે, અને અચર એટલે જે સ્થિર છે તે, પર્વત છે, માટી છે, પથ્થર છે, એના પણ તમે અચરના પણ નાથ છો. અને જે હાલે ચાલે છે, મનુષ્યોમાં બધા આવી ગયા, નર નાગ મુનિ, અરે પશુ પક્ષી પણ આવી ગયા સચરમાં, એટલે એના પણ તમે નાથ છો. પણ તમે મારા નાથ તરીકે એમ કે મને આ પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા એક બીજો પ્રશ્ન થાય કે સુર નર મુનિ સચરાચર સાઈ, તમે સુરના સ્વામી છો, નરના સ્વામી છો, ને મુનિના સ્વામી છો, અને સચરાચરના સ્વામી છો. અને તમે મને મારા સ્વામીની રીતે તમે મને જવાબ નિજ પ્રભુ કી નાઈ આપો. પણ સુર નર મુનિ આ 3 જ શબ્દ અહીંયા કેમ વાપર્યા? જ્યારે પાર્વતીજીએ કીધું તો પાર્વતીની રીતે કે ભાઈ ચર અચર નાગ મુનિ દેવા. તો સંતોએ આના ઘણા અર્થો કર્યા. એક સીધો સાદો અર્થ તો આપણે જોઈ ગયા કે ભાઈ તમે સુરના સ્વામી છો, નરના સ્વામી છો, અને મુનિના સ્વામી છો, એટલે તમે મને એમ કે મને ખબર છે કે તમે એના સ્વામી છો, પણ તમે મારા સ્વામી તરીકે મને જવાબ આપો. પણ જોડે જોડે સંતોનું એવું કેવું છે કે લક્ષ્મણજીનો ઈશારો એવો પણ છે ભગવાન જોડે કે ભગવાન, હું સૂર છું એવી રીતે તમે મને જવાબ ના આપશો. હું સૂર છું એટલે કે દેવ છું, એ દેવ ગણીને મને તમે જવાબ ન આપશો. કારણ કે તમે આપણે એમને એ કહીએ શેષાવતાર કહીએ તો શેષના અવતારમાં તો એ દેવ થયા, કારણ કે દેવનો અવતાર છે શેષાવતારનો અવતાર દેવનો. તો કે હું દેવ પણ છું, હું નર પણ છું. નર કેવી રીતે છું? તો કે મેં અયોધ્યામાં રઘુકુળમાં નરની રીતે મેં જન્મ લીધો છે. એટલે મારી સુરમાં પણ ગણતરી થાય છે, દેવોમાં પણ મારી નરમાં પણ ગણતરી થાય છે રઘુકુલની રીતે. અને હું અત્યારે મુનિના વેશમાં છું, એટલે હું મુનિ પણ છું એમ કે. પણ તમે મને સુર ન ગણશો, તમે મને નર ન ગણશો, તમે મને મુનિ પણ ન ગણશો, પણ તમે મારા સ્વામી છો. એ મારી તરફ જોઈ અને મને અનુકૂળ, મને ફિટ થાય એવો જવાબ તમે મને આપજો. સંતોએ એક અર્થ એનો આવો પણ કર્યો છે. એટલે પંચવટીમાં
લક્ષ્મણજી રામજીને 5 પ્રશ્નો પૂછે છે. ત્યાં મુખ્ય 9 પ્રશ્નો છે. નવરાત્રિનો અને એના માટે નવરાત્રિ ઉજવવામાં આવે છે. પંચવટી નું આપણે જોયું કે પંચવટી ના જુદા જુદા અર્થો સંતોએ કર્યા છે. બાપુએ જે કીધા એમાંથી થોડાક મેં તમને કીધા હતા. પણ પંચવટીના એક બીજું પણ પંચવટીનું બાપુએ કીધું કે પંચવટી એ આપણા એની તો નગરી છે જ, આપણા દેહની. પંચવટી આપણે કહ્યું ને કે ભાઈ 5 વસ્તુ એનો છે કે ભાઈ ગગન સમીર અનલ જલધરની ઇન કઈનાથ સહજ જડ કરની. આ પંચવટી 5 ભૂતોનું બનેલું એનું આ શરીર છે. ગગન, સમીર વાયુ, અનલ એટલે અગ્નિ, જળ અને ધરણી પૃથ્વી, 5નું તત્વનું બનેલું જળ છે. આ પ્રશ્ન જે છે એ આ પંચવટીનો છે. એટલે 5 ભૂતોથી બનેલા શરીરના દરેક મનુષ્યોનો પ્રશ્નો છે. એટલે હું તમને આ પંચવટીના પ્રશ્નો પૂછું છું. ને બીજું બાપુએ કીધું કે પંચવટી એ પતંજલિના 5 ક્લેશ તરફ પણ ઈશારો કરે છે. પતંજલિના 5 ક્લેશો છે. અને બાપુએ કીધું બધા અઘરા છે. એટલે આપણે એમાં બહુ જવું નથી. મને પણ બહુ આવડતું નથી. પણ કીધું કે 5 ક્લેશ છે પતંજલિના. એક છે અવિદ્યા, રાગ, દ્વેષ, અભિનિવેશ અને અસ્મિતા. રાગ, દ્વેષ, અવિદ્યા, અભિનિવેશ અને અસ્મિતા. તો કીધું કે પંચવટીના 5 પાત્રો એ આ 5 પતંજલિના ક્લેશના પ્રતીક છે. અને પંચવટી એટલે આપણા જીવનની વટી. મેં કીધું પંચભૂતોનું બનેલું દેહ એટલે પંચવટી. એટલે આપણી જીવનની પંચવટીમાં આટલું આવશે. આટલું એટલે આ તો એનું સિમ્બોલિક તરીકે આ ઘણું બધું આવશે. પણ એમ કે આ બધું આવશે. શું આવશે? તો કે રામ, લક્ષ્મણ અને સીતા આવશે પંચવટીમાં. રામ, લક્ષ્મણ, સીતા. આપણા પણ જીવનની પંચવટીમાં રામ, લક્ષ્મણ અને સીતા કેવી રીતે આવશે? તો કે રામ આવશે. રામ સત્ય સંકલ્પ પ્રભુ, રામ હિ કેવલ પ્રેમ પિયારા. અને રામ કરુણાનિધિ છે. એટલે સત્ય, પ્રેમ અને કરુણાના અવતાર. એટલે આપણા જીવનની પંચવટીમાં સત્ય પણ આવશે, પ્રેમ પણ આવશે, કરુણા પણ આવશે, લક્ષ્મણ રૂપી ત્યાગ, સમર્પણ પણ આવશે. લક્ષ્મણ, ત્યાગ અને સમર્પણ. એટલે આપણા જીવનની પંચવટીમાં ત્યાગ પણ આવશે, સમર્પણ પણ આવશે અને સીતા પણ આવશે. સીતા એટલે શાંતિ, સીતા એટલે ભક્તિ અને સીતાને એક અર્થમાં માયા પણ કીધું છે. ઉભય બીચ જીવ, ઉભય બીચ શ્રી સોહઈ કૈસે, બ્રહ્મ જીવ બીચ માયા જૈસે. કેવી રીતે રામ, લક્ષ્મણ, સીતા જાય, ચાલતા જાય છે. તો તુલસીદાસજીએ વર્ણન કેવી રીતે કર્યું કે ઉભય બીચ શ્રી સીતા માતા સોહઈ કૈસે, બ્રહ્મ જીવ બીચ માયા જૈસે. એટલે કે રામ બ્રહ્મ છે, લક્ષ્મણજી જીવ છે અને બ્રહ્મ ને જીવની વચ્ચે સીતાજી જે ચાલે છે તે માયા રૂપી સીતાજી એમ કે ચાલે છે. તો સીતાજીને માયા પણ એટલે કે આપણા જીવનમાં શાંતિ પણ આવશે, આપણા જીવનની પંચવટીમાં ભક્તિ પણ આવશે અને આપણા જીવનની પંચવટીમાં માયા પણ આવશે. બીજું, આપણા જીવનની પંચવટીમાં શૂર્પણખા પણ આવશે, ખર દૂષણ પણ આવશે, મારીચ પણ આવશે અને રાવણ પણ આવશે. તો કીધું કે જે શૂર્પણખા જે છે એ અવિદ્યાનું પ્રતીક છે. જે આપણે પતંજલિના 5 ક્લેશ જોયા એમાંની એક છે અવિદ્યા. તો શૂર્પણખા એ અવિદ્યાનું પ્રતીક છે. ખર દૂષણ 2 જુદા છે. આપણે જોડે નામ દઈએ છીએ પણ ખર જુદો અને દૂષણ જુદો. અને ત્રિશિરા પણ ત્રિશિરાનો બહુ ઉલ્લેખ ઓછો છે, ખર દૂષણનો ઉલ્લેખ વધારે. એટલે ખર દૂષણનું કીધું કે ખર એ રાગ છે અને
દૂષણ જે છે તે દ્વૈષ છે. એટલે આપણા જીવનની પંચવટીમાં રાગ પણ આવશે, દ્વેષ પણ આવશે. દૂષણ એ દ્વેષ છે. અને મારીચ એ અભિનિવેશનું પ્રતીક છે. અભિનિવેશ એટલે જે રંગ બદલે તે, જે એનું રૂપ બદલે તે અભિનિવેશ. મારીચ એ અભિનિવેશનું પ્રતીક છે અને રાવણ એ અસ્મિતાનું પ્રતીક છે. એટલે પંચવટીના એટલે પતંજલિના 5 ક્લેશો છે એ પણ આપણા જીવનની પંચવટીમાં જુદા જુદા રીતે આપણે આવશે. પણ જો આપણને આ 5 પ્રશ્નોના જવાબ આપણે સારી રીતે સમજી લઈએ, શીખી લઈએ અને એનું થોડું જીવનમાં આચરણ કરીએ તો પછી આ પતંજલિના જે 5 ક્લેશો જે નડે છે આપણા જીવનની પંચવટીને, એ આપણને નડતા બંધ થઈ જાય. તો એવો પણ એક અર્થ પંચવટીનો સંતોએ કર્યો છે. લક્ષ્મણજી એ જીવ જગતના આચાર્ય છે. એટલે આ પ્રશ્ન જે પૂછે છે એ આપણા જીવનની પંચવટીને સુધારવા માટે આપણા આચાર્ય બની અને લક્ષ્મણજી ભગવાનને આ પ્રશ્ન, બાકી લક્ષ્મણજીને આ પ્રશ્ન પૂછવાની જરૂર જ શું છે? લક્ષ્મણજી આપણા જીવ ધર્મના આચાર્ય છે. એટલે આપણા આચાર્યની રીતે આપણા માટે આ પ્રશ્ન પૂછ્યો છે. આ 5 પ્રશ્નો જે સમજી અને આપણા જીવનની પંચવટીને આપણે સુધારી શકીએ એટલા માટે. તો આ લક્ષ્મણજી ને આપણા માનસમાં બાપુના પ્રમાણે સિદ્ધના આચાર્ય છે. વિષયી સાધક સિદ્ધ સયાને ત્રિવિધ જીવ જગ વેદ વખાને. જગતમાં 3 જાતના, પછી બાપુએ તો ચોથો પણ, બાપુ કે હું તુલસીદાસજીની એ કરીને ચોથો પણ ઉમેરું છું, પણ રામચરિતમાનસમાં 3 નો ઉલ્લેખ છે: વિષયી, સાધક અને સિદ્ધ. એટલે વિષયી જીવ એટલે આપણે બધા, અને આપણો આચાર્ય છે, આપણે એકવાર ચર્ચા થઈ હતી, આપણો આચાર્ય બહુ સરસ સિલેક્ટ કર્યો છે રામચરિતમાનસે, કે સુગ્રીવ એ આપણો આચાર્ય છે. જે વિષયી જીવો છે અને સુગ્રીવ, અને તમે સુગ્રીવનું થોડુંક જીવન જુઓ અને એની તમે ચતુરાઈ જુઓ, જાણે એવું લાગે કે ખરેખર આપણો લીડર, છોડુભાઈ, આપણો લીડર બનવાને લાયક જ છે. કારણ કે એ ભગવાનને એટલી મોટી મોટી વાતો કરે છે. કે ભગવાન એમ કે સુખ સંપત્તિ પરિવાર બડાઈ ધન બલી બલ પરી જન સુખદાયી. એકાદ શબ્દ આમ તેમ થાય છે, પણ કીધું કે સુખ સંપત્તિ પરિવાર બળાય. એમ કે ભગવાન આ બધું એ સબ રામ ભગતિ કે બાધક કહી સંત તવ પદ અવરાધક. હે ભગવાન, હવે તમે એક કામ કરો, અબ પ્રભુ કૃપા કરહું એહી ભાતી સબ તજી ભજન કરાવ દીન રાતી. હે ભગવાન, તમે એમ કે મારી પર એવી કૃપા કરો, આ બધું છોડી અને હું ભજન કરું. જાણે મને એવું લાગે કે આપણે જ બધા બોલતા હોય ને એવી રીતે ભગવાન હસે છે તે વખતે, જયારે સુગ્રીવ આને કહે છે કે બરાબર છે, એનું સખા તું જે કહે છે એ બધી તારી વાત બરાબર છે. થોડીક જ વાર થઈ, વાલી મરી ગયો અને પછી ભગવાન પ્રબર્શન પર્વત ગયા. 4 મહિના સુધી સાહેબ એ કામ જ ભૂલી ગયો, ભગવાનના કામનું કઈ નામ જ દીધું નહીં. કારણ કે આ સુખ સંપત્તિ પરિવાર જેને બાધક ગણતો હતો એમાં એટલો બધો ફસાઈ ગયો. અને પછી એની ચતુરાઈ તો જુઓ છોડભાઈ, કે જયારે લક્ષ્મણજી એને બોલાવીને પાછા લાયા તો ભગવાનને કહે છે, ભગવાન આમાં મારો કઈ વાંક નથી, તમારી માયા જ એટલી બધી પ્રબળ છે
એટલે એમ કે તમારી માયાનો વાંક છે. ભગવાન કે વાહ ભાઈ, તું તો ખલો બધો ચતુર કહેવાય, એટલે એ બધું વાંચીએ તો એવું લાગે કે આપણો લીડર બનવાની લાયક જ છે. એટલે જ કદાચ કીધું હશે કે વિષય જીવોનો એ છે આચાર્ય છે સુગ્રીવ. અને આપણે ડાર્વિન પદ્ધતિ જોઈએ તો એ આપણો આચાર્ય ન કહેવાય છોડભાઈ? કારણ કે ડાર્વિન તો એવું કે છે કે આપણે ક્યાંથી આવ્યા, કે આપણે વાંદરામાંથી આવ્યા. એટલે પછી સુગ્રીવ આપણો આચાર્ય કહીએ એના માટે આપણને કોઈ આપત્તિ છે નહીં. આ એ જ હોય. ડાર્વિને તો સિદ્ધ કરી દીધું, એની રીતે પણ સિદ્ધ કરી દીધું. તો વિષય જીવનો આચાર્ય સુગ્રીવ, સાધક જીવનો આચાર્ય વિભીષણ. વિભીષણને સાધકના આચાર્ય કે છે. અને શુદ્ધ જે જીવો છે એ શુદ્ધ જીવના આચાર્ય લક્ષ્મણ છે. એટલે આ લક્ષ્મણજી શુદ્ધ જીવોના આચાર્ય. એ શુદ્ધ જીવો માટે આ 5 પ્રશ્નો પૂછેલા છે. પણ એને આધાર બનાવીને આપણને પણ આ વિષય જીવોને પણ લાભ મળી ગયો આ 5 પ્રશ્નોના, અને એને સમજવાનો. અને મેં કીધું કે બાપુએ ચોથો પણ એક પ્રકાર કાઢ્યો, અને ચોથો પ્રકાર છે કે શુદ્ધ. વિષય, સાધક, સિદ્ધ, અને સિદ્ધ પછી ઉપરનું બાપુએ કીધું શુદ્ધ લોકોએ, કે જેની અંદર એમ કે એકદમ શુદ્ધ, પવિત્ર, શુદ્ધ, બહુ ઊંચા લેવલના એના હોય. હવે વિચાર થાય કે શુદ્ધના આચાર્ય કોણ? તો બાપુએ હમણાં એક કથામાં કીધું કે શુદ્ધના આચાર્ય રામ ભગવાન. શુદ્ધના આચાર્ય કેવી રીતે? રામ ભગવાન કેવી રીતે? તો કે જે શુદ્ધ સખા છે જે છે એ ગુહ છે. છોડુભાઈ, શુદ્ધ સખા ગુહ છે. અને ગુહને એમ કે રામજી પોતાની જોડે રાખે છે, અને એને કહે છે ભાઈ સખા તુમ તુમ પૂર આવત જાતા, એટલે પોતાની બહુ નજીક રાખે છે છેક છેલ્લે સુધી, બધાને વિદાય આપી દીધા પછી. તો શુદ્ધના આચાર્ય છે રામજી, શુદ્ધ સખા છે ગુહ. વિષય સખા અને આ બધા તો સેમ જ છે, જેને આપણે કહીએ કે ભાઈ વિષય સખા છે, સિદ્ધ તો નહીં પણ સાધક વિભીષણ છે. પણ શુદ્ધ માટે કીધું કે ગુહ એ શુદ્ધ સખા છે, અને રામજી એ શુદ્ધના આચાર્ય છે. એવું પણ બાપુ એક કથામાં કીધું. તો સુર નર મુનિ સચરાચર સાઈ, મેં પૂછવું નિજ પ્રભુ કી નાઈ, મોહી સમજાઈ કહું સોઈ દેવા, સપ્તજી કરવ ચરણ રજ સેવા. તમે મને આ બધું સમજાવીને કહો એટલે પછી હું બધું છોડી, લક્ષ્મણજી કહે છે કે તમારા ચરણ રજની સેવા કરું. અને આપણે ચરણ રજના થોડાક અર્થ જોયા કે ચરણ રજની સેવા એટલે કે ભગવાન તમારા આચરણનું રજ માત્ર હું પાલન કરી શકું, એ ચરણ રજની સેવા. ભગવાનના આચરણના અથવા તો સંતોના આચરણની રજ માત્ર આપણે પાલન કરી શકીએ, એમના આચરણ જેવું આપણે આચરણ કરી શકીએ, તો એ એમના ચરણની સેવા થઈ. અને બીજું આજ્ઞા સમન સુસાહિબ સેવા. એટલા માટે એમ સંતોના કે ભગવાનના વચનરૂપી આજ્ઞાનું રજ માત્ર આપણે પાલન કરી શકીએ તો એ આપણા ચરણ રજની કરેલી આપણે સેવા કહેવાય. બીજું એક એમને એમ કીધું કે એક બાર પ્રભુ સુખ આસીના, લક્ષ્મણ વચન કહે છલહીના. લક્ષ્મણ બચન કહે છલહીન. તો લક્ષ્મણજીએ ભગવાનને જે પૂછ્યું એ વચનો એમને છલહીન પૂછ્યા. હવે આપણને વિચાર થાય કે લક્ષ્મણજી તો કઈ છલ વાળું તો બોલે જ નહીં ને. તો અહીંયા તુલસીદાસજીએ
એને કે શિવજીએ કેમ લખ્યું કે લક્ષ્મણજી છલહીન વચન બોલ્યા, એ પણ આપણને જાગૃત કરવા માટે હતું. કેમ કે તમારે કોઈને પ્રશ્ન કરવો હોય, આપણે ચર્ચા થઈ આગળ, કે પ્રશ્ન કરવો હોય તો તમારે છલહીન કરવાનો, એની પરીક્ષા લેવા માટે કે જાણી લઈએ કે એને કેટલું આવડે છે, એવી રીતે નહીં. બાપુએ કીધું, મેં કીધું આપણે લાસ્ટ ટાઈમ કે બાપુ કે પ્રશ્નો પરથી, ચિઠ્ઠીમાં લખેલા પ્રશ્નો પરથી પણ ખબર પડે સંતોને કે આ પ્રશ્ન કેવી રીતે પૂછાયો છે. છલ સાથે પૂછાયો છે, છળ એનો સાથે નિર્મલ મનથી પૂછાયો છે, નિર્મલ ચિત્તથી પૂછાયો છે, કે નિર્મલ બુદ્ધિથી પૂછાયો છે, કે કપટ બુદ્ધિથી પૂછાયો છે, કે કપટ મનથી પૂછાયો છે. આ બધી જ વસ્તુ ખાલી પ્રશ્ન વાંચીને પણ સંતોને ખબર પડે. તો અહીંયા લક્ષ્મણજી તો છલવાળા વચન બોલવાના જ ન હોય, પણ આપણને અહીંયા બીજો પણ એક સંદેશો છે જેની આપણે કઈ વખત ચર્ચા નથી થઈ, કે અહીંયા શબ્દ શું છે? લક્ષ્મણ વચન કહે છલહીનામ સુર નર મુનિ સચરાચર સાઈ મેં પૂછ્યું નિજ પ્રભુ કી નાય. મેં પૂછ્યું નિજ પ્રભુ કી નાય. અને લક્ષ્મણ વચન કહે છલહીન. તો બાપુ કે આ બે લીટીમાં બે શબ્દને આપણે જોડવાનો છે. એક તો છલ, છલહીન, વચન કહે છલહીન, અને બીજો શબ્દ છે મેં પૂછ્યું નિજ પ્રભુ. નિજ પ્રભુ શબ્દ પર ધ્યાન આપવા. એટલા માટે કે આપણને એક આડકતરો સંદેશ છે કે આપણે જ્યારે આપણા નિજજન જોડે વાત કરતા હોઈએ છોટુભાઈ, નિજજન જોડે, તો આપણે છળ ના હોવું જોઈએ. કોઈને તમારે, આપણે શું કહેવું છે કે આપણે બધાને આપણા નિજજન પણ કેવા છે, અને એ લોકો જોડે આપણે છળ પણ. તમે જુઓ કે આપણે છળ કપટ કોની જોડે કરીએ છીએ સૌથી વધારે? મને કહો, આપણે આપણા નજીક ના હોય તેની જોડે, એની જોડે જ કરીએ. કારણ કે આપણે, મેં કીધું પેરિસ જોડે જોવા, આપણે શું છળ કપટ કરવાના હતા? એ તો પેરિસમાં છે ને આપણે અહીંયા બેઠા છે. એટલે આપણા છળ કપટ હંમેશા મનથી કપટ, બુદ્ધિથી કપટ, આપણી કર્મથી કપટ, ચતુરાઈ દ્વારા, આવી રીતે આપણા બધા જ જે છળ કપટ હોય છે એ આપણા નિજજન. એટલે એક બાજુથી આપણે એને નિજજન કહેવાનું, અને બીજી બાજુથી એ જ લોકો જોડે આપણે જ્યારે આપણો સ્વાર્થ આવે ત્યારે એની જોડે કપટ કરવાનું. કેવી રીતે? તુલસીદાસજીએ ઉત્તરકાંડમાં કીધું, કોડી લાગી લોભ બસ કરહી વિપ્ર ગુરુ ઘાત. ત્યારે કોડી આવે, કોડીનો લોભ, પૈસાનો લોભ આવે, ત્યારે આપણા જ માણસો જેને આપણે નિજજન કહીએ છીએ એ જ જનની જોડે છળકપટ કરીએ છીએ. લક્ષ્મણજી કોઈ રામજી જોડે છળકપટ કરે? સપનામાં પણ ન કરે. અને સૂતા જ ના હોય તો સપનું ક્યાં આવવાનું હોય લક્ષ્મણજીને. પણ અહીંયા છળ કપટ એટલે નિજ પ્રભુ એટલા માટે શબ્દ વાપર્યો આપણને જાગૃત કરવા માટે કે હે વિષય સાધકો મારા બધા, એમ કે તમે તમારે આજુબાજુના, તમારા પરિવારના, તમારા મિત્રોને, તમારા સખાને તમે નિજજન ગણો, અને પછી વખત આવે ત્યારે તમે એની જ જોડે છળ કપટ કરો. એ જો તમે કરશો તો તમને આ 5 વસ્તુ ક્યારેય સમજાય નહીં, અને તમારી જીવનની પંચવટીમાંથી આ પતંજલિના 5 ક્લેશ ક્યારેય જાય. એટલા માટે જો તમારે એમ કે જો આને સમજવું હોય, જાણવું હોય, એટલા માટે આની આ પૂર્વ ભૂમિકા મેં આજે થોડીક વધારે વિસ્તારથી કીધી. કારણ કે આ બધા 5 પ્રશ્નો લક્ષ્મણજીના પોતાના માટે નથી. લક્ષ્મણજી આપણા જીવનની પંચવટી સુધરે, સારી થાય, એટલા માટે લક્ષ્મણજીએ આ પ્રશ્ન કરેલો છે ભગવાનને. વચન કહે છલહીના મોહી સમુજાઈ કહું સોઈ દેવા
सब तज करो चरण रज सेवा कहूँ ज्ञान विराग अरु माया कहूँ सो भगति करहु जे हिदाया। લક્ષ્મણજીના હવે પ્રશ્નો શરૂ થયા. ભગવાનને કીધું, ભગવાન કહું જ્ઞાન, એટલે કે મને પહેલા કહો કે ભગવાન જ્ઞાન એ શું છે. બીજો પ્રશ્ન વિરાગ એટલે વૈરાગ્ય, ભગવાન વૈરાગ્ય શું છે તે મને સમજાવો. ત્રીજું ભગવાન માયા શું છે તે મને સમજાવો. કહું જ્ઞાન વિરાગ અરુ માયા, એટલે એક પ્રશ્ન જ્ઞાન શું છે, બીજો પ્રશ્ન છે વૈરાગ્ય શું છે, ત્રીજો પ્રશ્ન છે માયા શું છે. કહું સુભગતિ કરહું જે હિદાયા. તમે જે બધાને દયા કરી અને ભક્તિ કરો છો તે ભક્તિ શું છે તે મને કહો. દયાનો બીજો શબ્દ કર્યો કે તમે જે ભક્તિનું દાન કરો છો તે ભક્તિ વિશે પણ મને કહો. પણ ટૂંકમાં ભક્તિ એટલે શું એ મને તમે કહો. અને આગળ ઈશ્વર જીવ વેદ પ્રભુ સકલ કહો સમજાય જાતે હોઈ ચરણ રતિ શોક મોહ બ્રહ્મ જાય. ઈશ્વર અને જીવનો ભેદ શું છે, ઈશ્વર અને જીવમાં ભેદ શું છે ભગવાન તે મને સમજાવીને, સકલ કહો સમજાવીને મને કહો ભગવાન. અને એ હું સમજી લઉં પછી એનાથી જાતે હોય ચરણ રતિ, મને તમારા ચરણોમાં પ્રેમ થાય, અનુરાગ ઉત્પન્ન થાય. અને તમારા ચરણોમાં પ્રેમ ને અનુરાગ ઉત્પન્ન થાય અને જોડે જોડે મારો શોક, મારો મોહ અને મારો ભ્રમ, એ ત્રણ વસ્તુ જતું રહે એવું તમે મને કહો. અને તમે મને આ 5 પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા 5 પ્રશ્નો પૂછ્યા લક્ષ્મણજીએ, અને એની અંદર કીધું કે આ બધું હું જાણી લઉં તો મારો શોક જાય, મારો મોહ જાય અને મારો ભ્રમ જાય. એટલે મેં કીધું કે લક્ષ્મણજીએ તો આપણા માટે પૂછ્યું છે, એટલે આપણો આ જો જાણી લઈએ અને સમજી લઈએ તો આપણો શોક જાય, આપણો મોહ જાય અને આપણો ભ્રમ જાય. આ 5 પ્રશ્નોના જવાબથી સમજવાથી. તો આ શોક, મોહ અને ભ્રમ, બાપુએ કીધું કે આ જે 3 શબ્દો વાપર્યા એ ત્રણે 3 વસ્તુ એ ઘટના પ્રતીક રૂપે પંચવટીમાં થઈ. પંચવટીની કથા છે તો કે પંચવટીમાં કોકને મોહ થયો, કોકને ભ્રમ થયો અને કોકને શોક થયો. આ 3 વસ્તુ કીધું, શોક, મોહ, ભ્રમ જાય. એટલે કે આપણા બધાના શોક, મોહ, ભ્રમ જાય. પણ એમ કે જોડે એમ કે આ જે બધી ઘટના બની છે, બનવાની છે, તે પણ બધી એમ કે બધી એનો અત્યારથી જ મારી બધી દૂર થઈ જાય જો હું આ બધું જાણી લઉં તો કે પંચવટીમાં બાપુ કે શોક કોણ, મોહ કોને થયો? તો કે મોહ સીતા માતાને થયો. પંચવટીમાં મોહ सीता माता ने थयो. सीता माता को मोह ने पकड़ा. हिंदी में એવું કે છે, सीता माता को मोह ने पकड़ा और मोह ने सीता माता को पकड़ा. सीता माता को मोह ने पकड़ा और मोह ने सीता माता को पकड़ा. અને એનો અર્થ એવો સમજાયો કે સીતા માતા કો મોહ ને પકડા, એટલે કે મારીચ જે કપટ મૃગ બનીને સોનાનું મૃગ બનીને આવ્યો, એ સોનાના મૃગમાં સીતા માતાને મોહ થયો. એટલે કે સીતા માતા કો મોહ ને પકડા, એટલે સીતા માતાને કપટ એમાં મૃગમાં, સોનાના મૃગમાં મોહ થયો અને મોહને સીતા માતા કો પકડા. આ પણ પંચવટીમાં
મોહ એટલે રાવણ, એટલે રાવણ રૂપી મોહે એ સીતા માતાને પકડ્યા, એટલે મોહ થયો સીતા માતાને. બે રીતે મોહ પણ થયો અને મોહને પણ સીતા માતા કો પકડા. ભ્રમ કોને થયો? તો કે ભ્રમ લક્ષ્મણજીને થયો. કેમ? તો કે મારી જ મરતા મરતા જોરથી બોલ્યો હે રામ. એ રામ શબ્દ સાંભળ્યો તો લક્ષ્મણજીને ક્ષણિક ભ્રમ થઈ કે ભાઈ પછી તો તરત જ લક્ષ્મણજી કે ભ્રકૃતિ વિલાસ જાસુ આખું ભ્રકૃતિ જરા વાંકી થાય એનાથી આખું જો જગતનો નાશ થાય. સપને હું સંકટ પર હી કિશોઈ, હે માતા એને કોઈ દિવસે સંકટ આવે જેની ભ્રકૃતિ જરા વાંકી થાય તેમાં આખા વિશ્વનો નાશ થઈ જાય. પણ સાંભળ્યું તો લક્ષ્મણજીએ પણ સાંભળ્યું, પણ 1 મિનિટમાં લક્ષ્મણજીએ એને કાઢી નાખ્યું. પણ સીતા માતાએ પણ સાંભળ્યું. પણ આપણે આગળ વાત થઈ હતી ધર્મરથમાં, અધિક પ્રીતિ મન ભાસંદેહા બંદી ચરણ કહ સહિત સ્નેહા. અધિક પ્રીતિ મન ભાસંદેહ, જ્યાં વધારે પડતી પ્રીતિ હોય ત્યાં સંદેહ થવો એ સ્વાભાવિક છે. બાપુએ દાખલો આપ્યો કે તમારો છોકરો કે છોકરી સ્કૂલથી જરાક મોડા આવે તો એમ કે તમને સારો વિચાર ક્યારેય આવે નહીં કે કોઈની જોડે બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાતા હશે એવું, પણ તમને ખરાબ જ, કારણ કે અધિક પ્રીતિ. એવી રીતે સીતા માતાને, એટલે લક્ષ્મણજીને નથી એવું નહીં, પણ આ એક સંબંધ એવો છે એટલા માટે. એટલે એમ કે સીતા માતાને ભ્રમ થયો અને ભ્રમ વધવા માંડ્યો અને પછી એ ભ્રમે તો જુદું જુદું રૂપ લીધું. એનો પણ એ ભ્રમનો આરોપ પણ લક્ષ્મણજી પર કર્યો. જેવી રીતે માયામાં બંને રીતે મોહ બંને રીતે સીતા માતા પર આવે, એવી રીતે ભ્રમ લક્ષ્મણજીને થોડોક થયો, સીતા માતાને વધારે થયો, પણ ભ્રમનો આરોપ વધારે લક્ષ્મણજી પર થયો. એટલે લક્ષ્મણજીએ ભ્રમિત નતા થયા છતાંય એ ભ્રમને કારણે એમને ઉઠીને રામજીની પાસે જવું પડ્યું, જેમાં પછી રાવણ આવીને સીતા માતાનું હરણ કરી લે છે. એટલે ભ્રમ એ લક્ષ્મણજીને લાગુ પડે છે, મોહ એ સીતા માતાને લાગુ પડે છે. અને શોક કોને થયો એ તો આપણે સમજી ગયા હશો કે બાકી રહ્યા ત્રીજા, એમને શોક થયો, કારણ કે રાવણ સીતા માતાને લઈ ગયો. એટલે ઝાડવા પાંદડાને લક્ષ્મણજી નથી પૂછતા, રામજી પાસે જ પૂછાવડાવે છે તુલસીદાસજી ને આપણા શિવજી કે ભાઈ રામજીને એટલો બધો શોક થયો, કાં તો એમને શોકનું નાટક કર્યું, જે રીતે આપણે લેવું હોય તે. પણ શોક મોહ બ્રહ્મ જાય, જાતે હોય ચરણ રતિ, શોક મોહ બ્રહ્મ જાય, એવી રિક્વેસ્ટ લક્ષ્મણજી રામજીને કરે છે. પછી થોરે સબ કહું જાઈ, સુનહું તાત મતિ મન ચિત લાય. રામજી લક્ષ્મણજીને કહે છે કે ભાઈ થોરે હું મહ સબ કહું બુજાય. આ તારા પ્રશ્ન જે છે ને એટલા મોટા મોટા છે કે એનો એક એક પ્રશ્નની ચર્ચા કરવા બાપુ કે 9 દિવસની કથા કરવી પડે. એટલે એમ કે એની બહુ લાંબી ચર્ચા તો થઈ શકે એવું નથી અત્યારે, અવસર પણ નથી. એટલે હું તને થોડાકમાં સમજાવી દઉં છું, અને મને એવું લાગે છે તું તો થોડાકમાં સાનમાં તું સમજી જઈશ, કારણ કે તું તો લક્ષ્મણ છું. એટલે એમ કે થોડામાં સમજાય. બાકી આ દરેક પ્રશ્નને તમે જુઓ કે એક એક પ્રશ્નમાં કદાચ એક કથા તો હું ઓછી કહું છું છોટુભાઈ, અને મને હજી પણ યાદ આવે છે કદાચ નરેશભાઈને પણ યાદ હશે કે આપણે ત્યાં સિન્સિનાટીમાં કથા થઈ તો એક દિવસે સાંજે છોટુભાઈ અમે બધા બેઠા હતા પાછળ ડેક ઉપર, અને ભાઈનું નામ નથી દેતો કારણ કે બધા પ્રતિષ્ઠિત ભાઈ છે એટલે, અને નરેશભાઈને ખબર છે કે એ ભાઈએ સવાલ કર્યો બાપુને, બાપુ ભક્તિ એટલે શું?
અને બાપુ મરક મરક હસ્યા છોટુભાઈ, અને બાપુ તો મરક મરક હસ્યા, પણ જે બધા મ્યુઝિશિયનો હતા ને એ તો હસી જ પડ્યા, કારણ કે તમને ભક્તિ એટલે શું એવું કઈ તમને 1 મિનિટમાં 5 મિનિટમાં તે આવી રીતે એની અંદર બેઠા હોય એટલામાં થોડું સમજાઈ શકાય. ભક્તિ પર તો બાપુએ કેટલી આઈ થિંક 3 કથા કરી લગભગ, અને હજી તો ખબર નહીં કેટલી કથા કરશે તો એ પાર નહીં આવે. અને એમાં તમે પૂછો કે ભક્તિ એટલે શું એમ કે, પણ અહીંયા ભગવાન લક્ષ્મણને કે છે તું તો હું સમજી જઈશ, એટલે હું તને ટૂંકાનમાં થોડાકમાં હું તમને સમજી જાય, પણ તું સાંભળ કેવી રીતે? સુન હું તાત મતિ મન ચિત લાઈ. હે તાર, હે ભાઈ, તું કેવી રીતે સાંભળ? મન, મતિ અને ચિત્ત, એ 3 એકચ્યુઅલી તો ભગવાનને એવું કેવું છે કે તું પૂરેપૂરા અંતકરણથી તું એને સાંભળ, પણ અહંકારને તો લાવવાની જરૂર નથી. એટલા માટે 3 વસ્તુ કીધું કે મતિ એટલે બુદ્ધિ, મન, બુદ્ધિ અને ચિત્તને લગાડીને તું સાંભળ. આપણે પણ છોડુભાઈ કથા સાંભળીએ, સત્સંગ સાંભળીએ, પણ આ 3 વસ્તુનું આપણું ઠેકાણું ના હોય. આપણા મનનું ઠેકાણું ના હોય, આપણી બુદ્ધિનું ઠેકાણું ના હોય, અને આપણા ચિત્તનું ઠેકાણું ના હોય. આપણું મન શું હોય કે ભટકતું હોય. આપણે જયારે કથા કે સત્સંગ કે ગમે તે, કોણ આવ્યું, કોણ ગયું, કોને બાપુએ દ્રષ્ટિ આપી, કોને સ્માઇલ આપ્યું, એટલે આપણું મન ચારે બાજુ ભટકતું હોય. અને સંકલ્પ વિકલ્પ, ઘડીમાં આમ વિચાર આવતા હોય, ઘડીમાં વિચાર આવતા હોય. ઘણી વાર તો મને પણ અનુભવ છે, તમને બધા કથા સાંભળતા વિચાર આવી જાય આનંદ પણ શું કરતા હશે, એટલે પણ અત્યારે તો આપણે કથા સાંભળીએ છીએ, આપણે મન કથામાં રાખો ને એટલે આપણે બેઠા, આપણું શરીર કથામાં હોય. પણ અહીંયા શરીરની વાત નથી કરી, અહીંયા કીધું મન, બુદ્ધિ ને ચિત્ત, એનાથી તું સાંભળ એમ કે 3. કારણ કે મનનું ઠેકાણું ના હોય, આપણું તો નથી જ હોતું લગભગ, આપણું બુદ્ધિનું ઠેકાણું ના હોય. બુદ્ધિનું કેવી રીતે ઠેકાણું ના હોય કે બુદ્ધિ આપણી તર્ક વિતર્ક બહુ કરતી હોય. કઈ પણ આપણે સાંભળીએ ને એટલે આપણા તર્ક વિતર્ક અંદર ને અંદર તર્ક વિતર્ક ચાલુ થઈ જાય. એટલે બુદ્ધિ આપણને થોડીક ભ્રમમાં નાખે. આપણી બુદ્ધિને વ્યભિચારીણી કહેવાય. વ્યભિચારીણી એટલા માટે ઘણી વાર એવું પણ આવે, આને તો આમ કીધું હતું, આને તો આમ કીધું હતું, આ પછી વ્યભિચારીણી. તમે અત્યારે જેને સાંભળી રહ્યા છો તેને તમે બરાબર પછી તમારે એનું અનુસરણ કરવું કે આચરણ કરવું કે નહીં, એ જુદી વસ્તુ. આ ખાલી શ્રવણની વાત થાય છે કે શ્રવણ કરવું તો શ્રવણ કરવું તો મન લગાડીને કરવું, બુદ્ધિને સ્થિર રાખીને કરવું, અને ચિત્તની એકાગ્રતા, ચિત્ત વિક્ષેપ ન થાય એવી રીતે ચિત્તનો નિરોધ કરવીને કથાને કે સત્સંગને સાંભળો. આપણને બધાને ખબર છે કે આપણે ચિત્તમાં કેટલો વિક્ષેપ થાય. આપણે આપણો ચિત્તને તો વિક્ષેપ તો થાય, પણ આપણે અહીંયા અહંકાર શબ્દ તો નથી લખ્યો, પણ આપણે તો અહંકાર સાથે પણ કથા સાંભળીએ છીએ. અહંકાર સાથે કેવી રીતે કે કથા સાંભળીએ ને ત્યારે આપણે કહીએ બાજુવાળા, જો હવે આ આવશે, હવે આ આવશે, હવે આ આવશે. એટલા માટે છોડુભાઈ કે આપણે બતાવવું છે આપણા અહંકારે કે મને આવડે છે. અને આપણે ન કહીએ ને, કદાચ આપણે ધારો કે થોડા વિવેકી હોય ને આપણે બોલીએ નહીં, તો પણ આપણા મનમાં તો હોય કે ભાઈ આ તો મને આવડે છે, આ તો મને આવડે છે. આ અહંકાર છે. એટલે આપણા અહંકાર એટલે આપણા અહંકારને લીધે આપણે બાજુવાળાને નહીં, આજુબાજુવાળા બધાને આપણે વિક્ષેપ પહોંચાડીએ. આપણું તો ચિત્તમાં વિક્ષેપ હોય, પણ આજુબાજુવાળા બધાને પણ આપણે વિક્ષેપ પહોંચાડીએ. એટલા માટે સત્સંગ સાંભળીએ, કથા સાંભળીએ તો મન, બુદ્ધિ અને ચિત્ત. એટલા માટે ભગવાને કહેવું પડ્યું કે સુન હું તાત થોરે હું સબ કહું બુઝાઈ, સુન હું તાત મતિ મન ચિત્ત લાઈ. आज इतनी ही हरि कथा, आगे की हरि कथा अगले गुरुवार को। जय सिया राम।